વલસાડનો નામચીન બુટલેકરને પારડી પોલીસે દબોચ્યો। એસએમસીએ ઝડપેલા 6,23,000ના દારૂના કેસમાં વોન્ટેડ હતો આરોપી। 17મી સુધીના રિમાન્ડ પર। એસએમસી દ્વારા લગભગ 1 મહિના પૂર્વે વલસાડના સેગવી ગામ ખાતેથી જપ્ત કરાયેલા વિદેશી દારૂના મોટા જથ્થાના કેસમાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલા વોન્ટેડ બુટલેકરને પારડી પોલીસે ઝડપી પાડ્યો છે। ગત તારીખ 11/10/2025ના રોજ એસએમસીની ટીમે બાતમીના આધારે વલસાડ મગોદ રોડ પરથી દારૂ ભરેલી 4 મોપેડ ઝડપી હતી। આ મોપેડમાંથી 2,81,573ની કિંમતની કુલ 1,508 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। મોપેડ સહિત કુલ્લે ₹6,23,293નો મુદ્દામાલ જપ્ત કરી વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। આ પ્રકરણમાં શરૂઆતમાં 4 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ વલસાડનો નામચીન અને મુખ્ય આરોપી સમર બહાદુર સ્વામી દયાળ રામજીત યાદવ ઉંમર વર્ષ 34 રહે પારડી વલસાડ યાદવનગર વોર્ડ નંબર 2 વોન્ટેડ જાહેર કરાયો હતો। આ સંવેદનશીલ કેસની તપાસ પારડી પોલીસ સ્ટેશનના પીઆર GR ગઢવીને સોંપવામાં આવી હતી। પીઆર ગઢવીએ ચોક્કસ બાતમીના આધારે ચક્રો ગતિમાન કરી વોન્ટેડ બુટલેકર સમર યાદવને ગત તારીખ 14/11/2025ના રોજ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ધરપકડ બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી સમગ્ર દારૂના નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે 17/11/2025 સુધીના રિમાન્ડ મેળવ્યા છે। પારડી પોલીસની આ કાર્યવાહીથી વલસાડ વિસ્તારના દારૂના ધંધાર્થીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે।